મોતીસૂરના લાડુ બનાવવાના છે। આપણે 2 કપ ચણાની દાળ પલાળી દીધી છે। તો ચણાની દાળ એકદમ સરસ પલળી ગઈ છે, સરસ થઈ ગઈ છે। તો આપણે એને મિક્સર જારમાં પીસી નાખવાની છે। આપણે આને કોરી કરી નાખીશું। પહેલાં 2 પાણી ધોઈ અને કોરી કરી નાખીશું। આપણે મિક્સર જાર લઈ લીધું છે। તો આપણે દાળને ધોઈને કોરી કરી નાખી છે। તો આપણે મિક્સર જારમાં એડ કરીશું। આપણું બેટર સરસ એકદમ ચણાની દાળનું થઈ ગયું છે। જો એકદમ સરસ થઈ ગયું છે। આવું કરકરું રાખવાનું છે, બહુ ઝીણું આપણે નથી કરવાનું। તેલમાં ભજીયા પાડવાના છે અને પછી આપણે એના લાડુ બનાવવાના। તો આપણે એને એક તપેલીમાં કાઢી લઈશું। આપણે એને બાઉલમાં બહાર કાઢી લઈશું। આપણું બેટર સરસ તૈયાર છે। આપણે તેલને ગરમ થવા મેળવાનું છે। આપણું તેલ આવી ગયું છે। તો આપણે આના ભજીયા પાડી દઈશું। આપણે આવી રીતના નાના નાના ભજીયા પાડી દેવાના છે। આપણે ગેસને ધીમો કરી નાખીશું। તેલ આવી ગયું છે આપણું। આપણે બ્રાઉન કલરના થવા દેવાના છે। તો તમે જોઈ શકો છો બ્રાઉન કલર આપણે આવી ગયો છે અંદર। તો આપણે એને થોડી વાર રહેવા દઈશું, પછી આપણે એને બહાર કાઢી લઈશું। આપણે હવે બહાર કાઢી લઈશું। સરસ આપણે તળાઈ ગયા છે, એકદમ મસ્ત થઈ ગયા છે। આપણે મિક્સરમાં ચૂરમું કરી નાખવાનું છે એનું। તો આપણે અંદર એડ કરી દઈશું। કરકરું રાખવાનું છે, બહુ કાંઈ ઝીણું નથી કરી નાખવાનું। આપણે આવી રીતના ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો આપણે આને તપેલીમાં કાઢી લઈશું। આપણે બધું આવી રીતના ફેરવી નાખવાનું છે। એકદમ સરસ થઈ જશે। તો આપણે સરસ કમ્પ્લીટ કરી નાખ્યું છે। તો હવે આમાં આપણે એલચીનો પાવડર એડ કરી દઈશું। એલચી ને ખાંડ હારે વાટી નાખી છે। તો આપણે અંદર એડ કરી દઈશું। આપણે આને સાઈડમાં રાખી દઈશું। 1 વાટકો આપણે દાળ લીધી હતી ચણાની। તો આપણે પોણો વાટકો આપણે ખાંડ લેવાની છે। તો પોણો વાટકો ખાંડ લઈને આપણે એની ચાસણી બનાવવાની છે। આપણે પોણો વાટકો ખાંડ લેવાની છે। ખાંડ લઈ અને આની આપણે ચાસણી બનાવવાની છે। આપણે ખાંડ નાખીશું। ગેસને આપણે ચાલુ કરીશું। એમાં આપણે અડધી વાટકી પાણી એડ કરીશું। આપણે એને સરસ હલાવીશું। આપણે આની ચાસણી લેવાની છે। આપણે ચાસણી સરસ આવી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે। આવી રીતના ચાસણી લેવાની છે। આપણે એક તાર આપણે થવા મળ્યો છે। તો આપણે હવે ચૂરમું બનાવ્યું છે, તો આની અંદર એડ કરી દઈશું। આપણે આ ફ્રૂટ કલર લીધો છે, તો આપણે અંદર એડ કરીશું। આપણે એમાં ફ્રૂટ કલર નાખ્યો છે, લાડવાનો કલર। તો આપણે લાડવાનો કલર સરસ આવી ગયો છે। હવે આપણે અંદર ચૂરમાની એડ કરી દઈશું। ગેસને ધીમો રાખવાનો છે અને આપણે સરસ એને મિક્સ કરવાનું છે। તો આવા તમે જરૂર ટ્રાય મારજો અને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે હવે આને ઉતારી લઈશું। નીચે ઉતારીને થોડી વાર ઠરવા દઈશું, પછી આપણે લાડુ વાળશું। 1 ચમચી 1.5 ચમચી આપણે ઘી નાખીશું। આપણે સરસ ઠરી ગયું છે, તો આપણે આના લાડુ વાળવાના છે। આપણે સરસ ઠરી ગયું છે ચૂરમું, તો આપણે હવે આના લાડુ વાળીશું। આપણે ચણાની દાળના લાડુ સરસ બનાવ્યા છે। તો હાલો ખાવા। આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।